એ ટાર્ડિગ્રેડ્સ કરીને એક સૂક્ષ્મ સજીવ આવે છે જેને આપણે માઇક્રોબ્સ કહીએ, એને લગતો છે. અને સૌથી મહત્ત્વની બાબત એ છે કે આ એક પૃથ્વી ઉપરનું એવું સજીવ છે કે જે -272 ડિગ્રી તાપમાને પણ ટકી શકે છે અને 200 ડિગ્રી જેટલું ઊંચું તાપમાન હોય તો પણ ટકી શકે છે. અને આ સજીવ જ્યારે કોઈ અણધારી આફત આવે, કટોકટીની સંજોગો આવે, એવા સમયે પોતાના શરીરનો 90થી 98% હિસ્સો જે છે એ બહાર કાઢી નાખીને શરીરમાંથી પાણી એ બધું બહાર કાઢીને ગોળ નાના બિંદુમાં ફેરવાઈ જાય અને પછી એ અસ્થિર થઈ જાય કે જેની ચયાપચયની જે જૈવિક પ્રક્રિયાઓ હોય એ બધી બંધ થઈ જાય. અને આવી કન્ડિશનમાં એ લગભગ 30 વર્ષ સુધી રહી શકે છે. તો આવા સજીવો કઈ રીતે ટકે છે, એનું મેટાબોલિઝમ કઈ રીતે ચાલે છે, આ બધા પ્રયોગો થવાના છે. કારણ કે એના ઉપરથી એની જે પ્રક્રિયા છે એ સમજ્યા પછી મનુષ્યમાં આ પ્રકારની પ્રક્રિયા આપણે પેદા કરી શકીએ કે નહીં, તો એ જાણવા માટેના આ બધા પ્રયોગો છે. અને બીજી વાત કે આનાથી આવનારા જે છે સમયમાં આપણે ગગનયાનમાં કે ભારતને કઈ રીતે ઉપયોગી થઈ શકશે.